તેથી જ બધે એક જ પ્રશ્ન છે, શું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં પાછા ફરશે? જો ખરેખર આવું થાય તો આગામી લોકસભા ચૂંટણી પહેલાં જેડીયુ અને ભગવા પાર્ટી બંને માટે તે જીતનો સોદો હશે. આ જ કારણ છે કે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ આ રાજકીય ઉથલપાથલના તમામ પાસાઓ પર મંથન કરવામાં વ્યસ્ત છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ શુક્રવારે સતત ત્રીજા દિવસે દિલ્હીમાં ટોચના સ્તરની બેઠકો યોજી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએએ બિહારમાં 40માંથી 39 બેઠકો જીતી હતી. ત્યારબાદ તેમાં ભાજપ, જેડીયુ અને લોક જનશક્તિ પાર્ટીનો સમાવેશ થાય છે. જો નીતિશ કુમાર એનડીએમાં પાછા આવશે તો બિહારમાં પણ આ જ પ્રદર્શનનું પુનરાવર્તન થવાની ભાજપની આશા વધી જશે. ભાજપના દ્રષ્ટિકોણથી આ અન્ય કારણસર મહત્વપૂર્ણ છે. ભગવા પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 400નો આંકડો પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બિહારમાં અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યા વિના આ લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ બનશે. બિહારમાં નીતિશ અને લાલુ સાથે મળીને ભાજપ માટે મોટો પડકાર રજૂ કરી શકે છે, ખાસ કરીને તાજેતરના જાતિ સર્વેક્ષણ બાદ જેને મુખ્યમંત્રીએ સમર્થન આપ્યું હતું. 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પહેલીવાર જેડીયુના વરિષ્ઠ ભાગીદાર તરીકે ઉભરી આવ્યું હતું, પરંતુ ભગવા પાર્ટીએ રાજ્યમાં પોતાની હાજરી મજબૂત કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે. બીજી તરફ જો નીતિશ કુમાર વાપસી કરવાનો નિર્ણય કરે છે તો આગામી લોકસભા ચૂંટણીમાં તેમને પણ આ પગલાંનો ફાયદો થવાની આશા છે. જેડીયુએ 2019માં 16 બેઠકો જીતી હતી. તે આ વર્ષે તેની સીટો સુધારવા માગે છે. જાતિ સર્વેક્ષણના શસ્ત્રથી સજ્જ નીતિશ રાજ્યમાં તેમની પહોંચ વધારવા માટે ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી ભાજપના હિન્દુત્વ એજન્ડાનો લાભ લેવા માંગી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રીને વિપક્ષી ગઠબંધનના ખાટા અનુભવ થયા છે. ભાજપ વિરુદ્ધ પક્ષોને એક કરવાની તેમની ભૂમિકાને કોંગ્રેસ અને અન્ય કેટલાક સાથી પક્ષોએ બહુ મહત્વ આપ્યું નહોતું. નીતિશને આશા હતી કે તેમને વિપક્ષી ગઠબંધનમાં નેતા તરીકે રજૂ કરવામાં આવશે. જોકે મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ તેમના માર્ગમાં અવરોધરૂપ બન્યા હતા. તેમણે આ ભૂમિકા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેની પસંદગી કરી હતી. જેડીયુના વડા ગઠબંધનના કોંગ્રેસના મોટા ભાઈની ભૂમિકા અને બેઠક વહેંચણીની વાટાઘાટોમાં વિલંબથી પણ નાખુશ હતા. નીતિશ કુમાર રાજ્યમાં ભાજપ અને આરજેડી બંનેના જુનિયર પાર્ટનર બની ગયા. તેજસ્વી યાદવને તક આપવા માટે લાલુ પ્રસાદની પાર્ટી તરફથી પણ તેઓ પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેજસ્વી 2 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે રાજ્યનો હવાલ સંભાળ્યો છે. જો નીતિશ કુમાર ભાજપ સાથે જાય તો તેઓ ઓછામાં ઓછા આગામી વિધાનસભા ચૂંટણી સુધી મુખ્યમંત્રી તરીકે પોતાનું પદ સુરક્ષિત કરી શકશે.